મહાનગરપાલિકા દ્વારા ભેસ્તાન વિસ્તારમાં એક ઓવરબ્રિજની શરૂઆત કરવામાં આવી છે। આ જે ઓવરબ્રિજ છે આપ જોઈ શકો છો, અત્યારે ગુજરાત તકની ટીમ અહીં ઉપસ્થિત છે અને આ જે ઓવરબ્રિજની શરૂઆત મહાનગરપાલિકાએ કરી દીધી છે। હવે આ ઓવરબ્રિજ અત્યારે આપ જોઈ શકો છો, એકા દુક્કા વાહનો આવતો બાકી કોઈ અહીંયા આવતું નથી। હવે સામાન્ય જે દ્રશ્ય હું આપને બતાવી રહ્યો છું એ પણ આપ જોઈ શકો છો। તો આ વ્હીકલ એકા દુક્કા મેં કહ્યું કે અવર જવર કરે છે। હવે સામેની સાઈડમાં આ તો રહ્યો ભેસ્તાન બાજુથી આવતો ઓવરબ્રિજ છે અને સામેની સાઈડ આપ જોશો તો એ ડિંડોલી તરફ જતો રસ્તો છે અને સામે જે બેરીકેડ લગાવવામાં આવ્યા છે, ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। સામે દૂર જે રેલવે ક્રોસિંગ આવે છે ત્યાં ઓવરબ્રિજનું કામ બંધ છે। એટલે કે આ ઓવરબ્રિજનું કામ શરૂઆતથી જ બંને સાથે કર્યા હોત તો પેલો બ્રિજ બી ચાલુ થઈ ગયો હોત, પણ કોઈ કારણોસર પેલો બ્રિજ પૂરું નથી થયું અને હાલ બંધ દેખાઈ રહ્યો છે। એટલા માટે આ અધૂરો ઓવરબ્રિજ છે મહાનગરપાલિકાએ ચાલુ કર્યું છે। હવે સોશિયલ મીડિયા પર મહાનગરપાલિકાને લઈને પણ અનેક ટિપ્પણીઓ ચાલી રહી છે કે મહાનગરપાલિકાએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે, અડધો બ્રિજ શરૂ કર્યું છે, લોકો હેરાન થઈ રહ્યા છે અને અલગ અલગ બધા વાતો કરી રહ્યા છે। તો હવે ધર્મેશભાઈ ભંડેરી છે, સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર બી છે અને સુરત શહેરના અધ્યક્ષ બી છે। ધર્મેશભાઈ, મહાનગરપાલિકાએ બ્રિજ ચાલુ કર્યો તો શું કેવું છે તમારે? 30 વર્ષની ભાજપ શાસનનું આ મૂર્ખામીનું એક વધારે આપણને આ ઉદાહરણ જોવા મળ્યું છે કે બ્રિજ બની ગયા પછી સામે છેડે સામે જવા માટે, ડિંડોલી સાઈડ જવા માટેનો કોઈ રસ્તો જ નથી। ત્યાં રેલવે વિભાગના રેલવે લાઇનની ઉપર રેલવે ઓવરબ્રિજ બનાવવાનું કામ શરૂ થયેલું, પણ સુરત મહાનગરપાલિકા અને રેલવે વિભાગના સંકલનના અભાવે અને શાસકોની દીર્ઘ દ્રષ્ટિ વગરનું આ ઉદાહરણ છે કે સામે રસ્તો શરૂ જ ન થઈ શક્યો। બ્રિજ અધૂરો છે અને વર્ષોથી અધૂરો છે। આ બ્રિજ પણ આજથી 1.5 વર્ષ પહેલા એની સમય મર્યાદા પૂરી થઈ ગઈ હતી। આ 1.5 વર્ષ પહેલા બનીને તૈયાર થઈ જવાનો હતો, પરંતુ શાસકોની અણઆવડત અને એકબીજાની ખેંચતાણના કારણે અને ક્યાંક ક્યાંક કમિશનના લોચાઓના કારણે આ બ્રિજ શરૂ થઈ શક્યો નહીં અને આજ 2 વર્ષની જગ્યાએ 3.5 વર્ષ કરતાં વધારે સમય લાગ્યો અને ત્યારે માંડ આ બ્રિજ મળ્યો। અને જ્યારે આ બ્રિજ મળીને તૈયાર થયો તો આપણને મૂર્ખાઈવાળું એ દેખાણું કે સામે આ ભેસ્તાનથી ડિંડોલી જવા માટેનો જે રેલવે ઓવરબ્રિજ છે, જેના માટે ભાજપ વારંવાર એવું કહેતું હતું, સત્તાપક્ષ વારંવાર એવું કહેતા હતા કે આ ડબલ એન્જિનની અને ટ્રિપલ એન્જિનની સરકાર છે તો આપણા કામો સરળતાથી અને ઝડપથી થાય। કામો ઝડપથી ને સરળતાથી તો નથી થતા, પરંતુ સુરત મહાનગરપાલિકામાં જ્યાં ભાજપ સરકાર છે અને રેલવે જેમના અંદરમાં આવે કેન્દ્ર સરકાર છે ત્યાં પણ ભાજપ સરકાર છે। અહીંયા પહેલા સુરત શહેરમાં સુરત લોકસભાના સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશ હતા, તે રેલવે મિનિસ્ટર હતા રાજ્ય કક્ષાના। એમ છતાં પણ સુરતના હોવા છતાં એમણે સુરતના મહાનગરપાલિકા સાથે કેન્દ્રના રેલવે વિભાગનો સંકલન ન કરાવી શક્યા અને એના કારણે સુરતવાસીઓને આજે આ ભેસ્તાનમાં રહેતા લોકોને ડિંડોલી જવું હોય તો છેક 60 પોઈન્ટ વાળા પ્રમુખ પાર્ક વાળા બ્રિજે થઈને ફરીને છેક જવું પડે છે અથવા આ બાજુ દૂર સુધીને ફરીને જવું પડે છે। એટલે લોકોના માનવ કલાકો છે એ હજારોની સંખ્યામાં બગડે છે, સમય ખૂબ વેડફાય છે, લોકો હેરાન પરેશાન થાય છે, પરંતુ શાસકોને તો પોતાની મનમાની કરવાનો શોખ છે અને એ મનમાની પોતાની મૂર્ખામીમાં ખપી જાય છે, એ એમને ખ્યાલ રહેતો નથી અને એના કારણે સુરતની આ પ્રજા હેરાન થાય છે એવું ક્યાંક ને ક્યાંક દેખાઈ આવે છે। એટલે તમે જેમ પહેલા કીધું કે સોશિયલ મીડિયામાં લોકો ટિપ્પણી કરે છે, સોશિયલ મીડિયા છે એ આપણા સમાજનો એક અરીસો છે। જેવું લોકોને દેખાય છે એવું લોકો સોશિયલ મીડિયામાં પોતાની વાત રજૂ કરી દે છે અને એ બધા માટે સારી બાબત છે, શાસકો માટે, વિપક્ષ માટે, વ્યવસ્થાતંત્ર માટે, તમામ લોકો માટે, કારણ કે એને કોઈ બંદિશ નડતી નથી। પોતાની વાત મુક્તપણે, સ્વતંત્રતાપણે લોકો સોશિયલ મીડિયામાં મૂકતા હોય છે અને એના કારણે પણ ઘણીવાર તંત્રને જાગવું પડે છે અને એના કારણે જ આ અસર આવી છે કે આ બે બ્રિજની વચ્ચે આ બ્રિજ તો ખુલ્લો મુકાઈ ગયો, પણ સામે બ્રિજ ખુલ્લો નથી મુકાણો અને એમાં ભાજપ સરકારની, ભાજપના શાસકોની અણઆવડત છતી થઈ ગઈ છે। આ જે બ્રિજ એક બ્રિજ શરૂ કર્યું છે, સામે બંધ છે, તો આનું કારણ શું લાગે છે આપણે? આનું કારણ બે વિભાગના સંકલનનો અભાવ છે એવું પણ જાણવા મળ્યું છે કે સામે જે કોન્ટ્રાક્ટર હતો એ કોન્ટ્રાક્ટરે શાસકોને જે કમિશન આપવાનું હતું એ આપ્યું નહીં, એટલે એને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવ્યો છે અને શાસકો એવું બહાનું કાઢે છે કે કામ બરાબર કરતો નહોતો। કામ બરાબર નહોતો કરતો તો અગાઉ એને જ્યાં કામ કરેલા છે શું એમના સર્ટિફિકેટો લીધા હતા અને લીધા હતા તે સર્ટિફિકેટ શું આવ્યા હતા એ શાસકોએ ખુલ્લા મૂકવા જોઈએ, લોકોની સમક્ષ મૂકવા જોઈએ કે ભાઈ આ બિલ્ડર, આ કોન્ટ્રાક્ટર, આ એજન્સી આવી હતી એટલે અમે એમને બ્લેકલિસ્ટ કરી છે। અડધું કામ પૂરું થઈ ગયા પછી એને તમે બ્લેકલિસ્ટ કરો છો તો હવે કામ પૂરું કોણ કરશે અને ક્યારે કરશે? શાસકોને કમિશન જોતું છે, કમિશન નથી મળી શકતું એના કારણે થયું છે, અથવા તો
જો એ ખરેખર બ્લેકલિસ્ટ કરવાને લાયક હતા તો એ એજન્સી આજ ક્યાં કામ કરી રહી છે? આ શાસકોએ જાહેર કરવું જોઈએ ને અગાઉ મેં કીધું એમ અગાઉ એને ક્યાં ક્યાં કામો કરેલા હતા. કારણ કે નાનું કામ નથી, 100-200 કરોડનું કામ કરવું હોય એટલે બહુ મોટા એ કેટેગરીના ટેન્ડરમાં આવતા એજન્સીમાં આવતા હોય અને એ કેટેગરીનો ટેન્ડર એજન્સી વાળો કોન્ટ્રાક્ટર જે હોય છે એ સામાન્ય કોન્ટ્રાક્ટર હોતો નથી. એટલે આમાં ક્યાંક ને ક્યાંક મિલીભગત ખુલ્લી થઈ છે અથવા કોન્ટ્રાક્ટર અને શાસકોની મિલીભગત મેળાપીપણાના કારણે સુરતની જનતા હેરાન થતી હોય એવું ક્યાંક ને ક્યાંક જણાય આવે છે. તો બિલકુલ ધર્મેશભાઈ ભંડેરી અત્યારે આપણી સાથે વાત કરી રહ્યા હતા અને આ દ્રશ્યો હું ફરીથી આપને બતાવવા જઈ રહ્યો છું કે આજે ભેસ્તાન જે ઉપર છે જે અહીંયા બ્રિજ બનાવવામાં આવ્યું છે તે બ્રિજ જે હાલ આપ જોઈ શકો છો એ તસવીરો છે અને થોડા દિવસ પહેલા એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ભેસ્તાનથી અને બીજો બ્રિજ જે છે ડિંડોલી તરફ જાય છે. તો ભેસ્તાન બાજુ તો આ બ્રિજ ચાલુ થઈ ગયો છે અને સામે જ આ જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ભગવતી ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે તેના માટે લોકો અત્યારે હાલ બ્રિજનો ઉપયોગ કરી રહ્યા છે. પણ જો આ બ્રિજ થકી બીજો બ્રિજ ચડવું હોય તો અહીંયા ડાયવર્ઝન આપવામાં આવ્યું છે કારણ કે સામે જે બ્રિજનું કામ ચાલુ હતું તે કેટલાક વર્ષોથી બંધ છે અને જો આ બ્રિજની સાથે સાથે સામેનો બ્રિજ પણ જો ચાલુ થઈ ગયો હોત તો ભેસ્તાનથી ડિંડોલી જવાવાળા લોકોને ખૂબ રાહત થઈ હોત અને લોકોને ખૂબ જે છે ત્યાં અવર જવર કરવામાં ખૂબ સારું પડતે. પણ હવે મહાનગરપાલિકાએ કે અડધું બ્રિજ અહીં જે છે ચાલુ કર્યું છે અને અડધું બ્રિજ જે છે હાલ કામ ચાલી રહ્યું છે તે બંધ છે. એટલે કે તમે સુરતમાં રહેતા હો ભેસ્તાનથી આ બ્રિજથી ડિંડોલી તરફ જવા માંગતા હો તો બિલકુલ જતા નહીં કારણ કે આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા પૂરતો જ આ બ્રિજ ચાલુ થયું છે. વિપક્ષમાં આમ આદમી પાર્ટી છે અને તો આક્ષેપ કરી રહી છે કે સત્તા પક્ષને કમિશનના અભાવે જે છે બ્લેકલિસ્ટ કરવામાં આવ્યું હતું કોન્ટ્રાક્ટરને અને એટલા માટે સામે જે બ્રિજ છે એ કામ પૂરું નથી થઈ શક્યું અને હાલ ક્યારે થશે એ બી નક્કી નથી. અને મહાનગરપાલિકાની ચૂંટણી પણ આવી રહી છે તો એને ધ્યાને રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા આ અડધો બ્રિજ જે છે હાલ ચાલુ કરી દેવામાં આવ્યો છે. તો સુરત મહાનગરપાલિકાની આ ટિપ્પણીઓ ને લઈને આ ટિપ્પણીઓ ખૂબ થઈ રહી છે કે મહાનગરપાલિકાએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે ને અડધું જે છે બ્રિજ ચાલુ કર્યું છે. જો કે ડિંડોલી તરફ જવું હોય તો લોકોને એ બાજુ જઈ શકતા નથી કારણ કે બ્રિજનું કામ બંધ છે અને બ્રિજનું કામ થઈ શકતું નથી. તો હાલ સુરતમાં લગભગ કરોડો રૂપિયાના ખર્ચેથી 34 કરોડ રૂપિયા કહેવાય છે કે 34 કરોડના ખર્ચેથી આ બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને અડધું કામ થઈ ગયું છે, અડધું કામ હજુ થવાનું બાકી છે. ત્યારે મહાનગરપાલિકા ઉપર ટીકા ટિપ્પણીઓ થઈ રહી છે અને આક્ષેપબાજી થઈ રહી છે. સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.